આપણે વ્યાખ્યા પછી જોઈએ એના એક કાચના લંબઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન. પ્રશ્ન સાથે સાથે છે તમારામાં જે પ્રવૃત્તિ સ્વરૂપે દર્શાય છે એ પ્રશ્ન છે. બરોબર. કાચનો લંબઘન આ દેખાય છે, એ કાચનો લંબઘન છે. લંબઘન શેપ મતલબ ખબર છે ને તમને કેવો હોય? ઓકે, આ પ્રમાણે હોય. જેને ના ખ્યાલ હોય એને કહું. આવો એક લંબઘન શેપ હોય. બરોબર. એ કાચનો લંબઘન હોય અને એના ઉપર પ્રકાશનું કિરણ આપાત કરીએ એટલે વક્રીભવન કઈ રીતે થાય છે એ જોવાનું છે. ઓકે, તો પહેલાં તો સૌ પ્રથમ આ આકૃતિ આખી સમજી લો કે આની અંદર શું વસ્તુ આપી છે, એના નામ સમજી લો અને પછી પ્રશ્ન લખતા તમને જાતે આવડી જશે. કઈ રીતે સમજાવું? પહેલાં તો કે ABCD શું છે? તો કે ABCD છે કાચનો લંબઘન. ABCD શું છે? કાચનો લંબઘન છે. આ જે છે એ તમને માધ્યમ 2 દેખાય છે ને, એ શું છે? કાચનો લંબઘન છે. ઓકે, હવે આમાં AB એટલે શું? તો કે AB એક સપાટી છે કે નહીં? એક સપાટી. આ સપાટી છે શું કહેવાય? તો કે આને કહેવાય બે માધ્યમને છૂટી પાડતી સપાટી. કેમ કે અહીંયાથી ઉપર જાવ તો માધ્યમ 1 આવે, નીચે જાવ તો માધ્યમ 2. તો AB ને શું કહેવાય? બે માધ્યમને છૂટી પાડતી સપાટી. એમને એમ નીચે પણ જુઓ CD, એ પણ શું છે? બે માધ્યમને છૂટી પાડતી સપાટી. કેમ કે ઉપર જાવ તો શું છે? માધ્યમ 2 અને નીચે આવો તો પાછું હવાનું જ માધ્યમ છે એટલે માધ્યમ 1 જ કહેવાય. શું કહેવાય? નીચે પણ માધ્યમ. જેમ કે હું એક કાચનો લંબઘન આ રીતે હવામાં રાખું તો ઉપરનું માધ્યમ શું કહેવાય? હવાનું. નીચેનું માધ્યમ પણ શું કહેવાય? હવાનું. સમજ્યા કે નહીં? ઓકે, પછી શું આવે છે? તો કે એક કિરણ છે દેખાય છે, આ આપાત કિરણ. અને શું કહેવાય? એનું નામ શું આપવાનું? EF. શું નામ આપવાનું? EF. પછી અંદર વક્રીભવન પામ્યું OO ડેશ, તો આને કહેવાય વક્રીભૂત કિરણ. કયું કિરણ કહે છો? વક્રીભૂત કિરણ. અહીંયા પણ વક્રીભવન થાય છે દેખાય છે, ત્રાંસુ વળ્યું. આ GH વાળું કિરણ પણ વક્રીભૂત કિરણ છે, પણ જ્યારે કોઈ પ્રકાશનું કિરણ કોઈ માધ્યમની અંદરથી બહાર નીકળી જાય ને એટલે એને નિર્ગમિત કિરણ કહીએ. શું કહીએ છે એને? નિર્ગમિત કિરણ. પ્રકાશનું કિરણ જ્યારે માધ્યમમાંથી બહાર નીકળે એટલે નિર્ગમન થયું કહેવાય. કઈ ઘટના થઈ કહેવાય? નિર્ગમન. તો આને આવા કિરણને આપણે શું કહીએ છીએ? નિર્ગમિત. અને રસોઈ આવે છે બરોબર. નિર્ગમિત કિરણ કહેવામાં આવે છે. બરોબર. કયું કિરણ કહેશું એને? નિર્ગમિત. આ કયું કિરણ થયું? આપાત કિરણ. આ કયું થયું? વક્રીભૂત કિરણ. અને આ નિર્ગમિત. બસ આ નામ યાદ રાખો. ચલો, અહીંયા લંબ કયો બનાવે છે? NN ડેશ. અહીંયા લંબ કયો બનાવે છે? MM ડેશ. અહીંયા આપાત બિંદુ કોણ છે? O. અને અહીંયા આટલું યાદ રહ્યું. હવે મને એમ કહો, તમને શું દેખાય છે? અહીંયાથી કઈ પ્રક્રિયા થતી હશે? શું થયું હશે? જ્યારે એક પ્રકાશનું કિરણ અહીંયા આપાત થયું ત્યારે માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં ગયું એટલે એનું વક્રીભવન થયું. પછી 2 માંથી આગળ ફરતી એક સપાટી આગળ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જીવ કહેવાય ને, તો પાછું ફરી એકવાર વક્રીભવન થયું, GH માર્ગે બહાર નીકળી ગયું. આવું થયું ને? એમને કે ભણવું હોય તો આવતા રહો, ઝઘડો ના કરશો. ઓકે, તો બસ હવે આને સમજાવવાનું છે. કઈ રીતે સમજાવું છું? કોઈ પ્રકાશનું કિરણ EF એટલે પ્રકાશના કિરણનું નામ શું છે? EF. બે માધ્યમને છૂટી પાડતી સપાટી. કઈ સપાટી? AB. હાલ મેં કીધું તમને AB ઉપર કયા બિંદુએ આપાત થાય છે? O બિંદુ પર આપાત થતા વક્રીભવન પામે છે. અને વક્રીભવન પામી અને કયા માર્ગે આગળ જાય છે? OO ડેશ માર્ગે આગળ વધે. આવું તો લખતા આવડે? આકૃતિ જોઈ ના આવડે? ઓકે, પછી શું થાય છે? અહીં પ્રકાશનું કિરણ હવાના પાતળા માધ્યમમાંથી કાચના ઘટ્ટ માધ્યમમાં જાય છે. આથી લંબ તરફ ત્રાંસુ વળે છે. વક્રીભવન 2 પ્રકારે થાય. ત્રાંસુ વળવું મતલબ વક્રીભવન થાય છે, પણ અમુક વક્રીભવન લંબ તરફ એટલે કે જે લંબ દોર્યો છે કે નહીં એની બાજુ જાય, આ બાજુ. અને અમુક વક્રીભવન એવું હોય કે જે લંબથી દૂર જાય. 2 પ્રકારના વક્રીભવન છે. જે લંબ તરફ વક્રીભવન થાય છે, એક વક્રીભવન કેવું છે? લંબ તરફ વળે છે આ રીતે. જેમ કે કઈ રીતે ખબર પડી? જો આ પ્રકાશનું કિરણ રહ્યું આમ સીધે સીધું જતું હતું કે નહીં, પણ આ કાચના લંબઘનના કારણે કઈ બાજુ વળ્યું? લંબ તરફ વળ્યું કહેવાય. કઈ બાજુ વળ્યું કહેવાય? લંબ તરફ. હવે જોજો, આ પ્રકાશનું કિરણ સીધે સીધું આમ જતું હતું દેખાય છે, પણ આ કાચના લંબઘન અને હવાના કારણે પ્રકાશનું કિરણ કઈ બાજુ ગયું કહેવાય? લંબથી દૂર ગયું. છે કે નહીં? 2 પ્રકાર. ઓકે, તો 2 પ્રકારના વક્રીભવન થાય છે, એક લંબ તરફ અને એક લંબથી દૂર. હવે એ પણ યાદ રાખવાનું કે ક્યારે લંબ તરફ વક્રીભવન થાય, ક્યારે લંબથી દૂર. તો કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં, પાતળા માધ્યમમાંથી કયા માધ્યમમાં?
ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબ તરફ ત્રાંસુ વળે. યાદ રહેશે, જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે લંબ તરફ ત્રાંસુ વળે, અને જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર જાય છે. આ યાદ રહેશે, કેમ કે આમાંથી પણ પ્રશ્ન પૂછાય એટલે મેં આને યલો કલરથી અલગ રાખ્યા છે. એ હાઇલાઇટ કરે છે, મતલબ યાદ રાખવાનું છે. પ્રકાશનું કિરણ હવાનું માધ્યમ કેવું કહેવાય? પાતળું કહેવાય. કેવું કહેવાય? પાતળું કહેવાય. તો પ્રકાશનું કિરણ હવાના પાતળા માધ્યમમાંથી કાચના કયા માધ્યમમાં જાય છે? ઘટ માધ્યમમાં જાય છે. આથી લંબ તરફ ત્રાંસુ વળે છે. હવે વાત કરીએ આ કિરણ OO ડેશ બે માધ્યમને છૂટી પાડતી સપાટી એટલે કે ડીસી ઉપર આપાત થઈને ફરી એકવાર વક્રીભવન પામે છે, અને વક્રીભવન પામી અને કયા માર્ગે બહાર નીકળ્યો? GH. જેને બહાર નીકળે છે એટલે એને કયું કિરણ કીધું? નિર્ગમિત પામે છે. શું થાય છે? નિર્ગમિત પામે છે. અને આ કિરણ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં ગયો? તો કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગયો એટલે એનું વક્રીભવન કેવું થાય છે? લંબથી દૂર થાય. સમજી ગયા આખી વસ્તુ? જ્યારે પાતળામાંથી ઘટમાં જાય ત્યારે લંબ તરફ ત્રાંસુ વળે, જ્યારે ઘટમાંથી પાતળામાં જાય ત્યારે લંબથી દૂર જાય છે. અહીં આપાત કિરણ EF, આપાત કિરણ કયું છે? અને નિર્ગમિત કિરણ કયું છે? GH. એ પરસ્પર કેવા હોય? સમાંતર હોય છે. કેવા હોય છે? સમાંતરનો મતલબ ખબર છે ને? સમાન નથી કહેતો, સમાંતર. મતલબ કે એ પરસ્પર એકબીજાને ક્યારે પણ સ્પર્શશે નહીં. સમાનનો મતલબ સરખા હોવા જોઈએ, પણ સમાંતરનો મતલબ ક્યારે સ્પર્શે નહીં. અને અનંત અંતર સુધી લંબાવો તો ભેગા થાય. એ પરસ્પર સમાંતર, પરંતુ કાચના લંબઘનના લીધે તેના માર્ગમાં થોડુંક સ્થાનાંતર થાય છે. કયા બે કિરણની વાત કરી? EF અને GH. અહીંયા આકૃતિ ઉપરથી તમે જુઓ એટલે ખ્યાલ પડશે કે આ હતું EF કિરણ. આ કયું કિરણ હતું? EF. પણ કાચનો લંબઘન ગોઠવ્યો એટલે એ જે EF વાળું કિરણ હતું એ વક્રીભવન પામી અને આ રીતે GH માર્ગે બહાર નીકળ્યું. તો આ EF કિરણ અને GH કિરણ પરસ્પર કેવા છે? જુઓ, સમાંતર. કેવા છે? સમાંતર છે. પણ જો કાચનો લંબઘન ના હોત તો અહીંયાથી નીકળો, પણ કાચના લંબઘનના કારણે થોડુંક આ બાજુ આવ્યું કે નહીં? મતલબ એમનું સ્થાનાંતર થયું. શું કહેવાય? સ્થાનાંતર. તો કાચના લંબઘનના કારણે તેમના માર્ગમાં શું થાય છે? સ્થાનાંતર થાય છે. ઓકે, તો આ પોઈન્ટ હતો આપણો કાચના લંબઘનના કારણે થતું વક્રીભવન સમજાવવાનું. આપણે સમજાયું, પણ આની સાથે સાથે પછી વક્રીભવનના નિયમ પણ લઈ લીધું. જેમ આપણે પરાવર્તનના નિયમ લીધા હતા કે નહીં, સેમ ટુ સેમ આપણે છે ને દર્શાવી છે હવે વક્રીભવનના. તો વક્રીભવનના નિયમોની વાત કરીએ. કયા કયા નિયમ છે? તો પ્રથમ, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમને છૂટી પાડતી સપાટીએ દોરેલ લંબ એક જ સમતલમાં આવેલા હોય છે. આ જ શબ્દ આપણે પરાવર્તનમાં વાપર્યો હતો. પણ શબ્દ શું હતો? આપાત કિરણ અને વક્રીભૂત કિરણ હતું. ત્યાં શું હતું? પરાવર્તિત કિરણ હતું. અને બે માધ્યમને છૂટી પાડતી તો આપાત બિંદુએ દોરેલ લંબ. એ બધા એક જ સમતલમાં હતા. અહીંયા પણ એ જ વસ્તુ વાપરવાની છે, ખાલી બદલી જાય છે શબ્દ. કયો? વક્રીભૂત કિરણ. કયો કિરણ કીધો છે? વક્રીભૂત કિરણ કીધો છે. બરોબર, એ એક બદલાય છે. અને બે માધ્યમને છૂટી પાડતી સપાટીએ દોરેલ લંબ એક જ સમતલમાં. આ બધી આકૃતિ એક સમતલમાં બનાવી છે. અહીંયા તમારું બોર્ડ એક સમતલ છે. બોર્ડ શું છે? એક. અને મેં આખી આકૃતિ એક સમતલ એટલે કે બોર્ડમાં બનાવી છે કે નહીં? એટલે બધી જ વસ્તુ શેમાં આવે છે? એક જ સમતલમાં આવેલા હોય છે. બીજો નિયમ શું કહે છે? તો કે બીજો નિયમ છે પ્રકાશના આપેલા રંગ માટે. મતલબ કે કોઈ પણ રંગના પ્રકાશ માટે, કોઈ પણ રંગના પ્રકાશ માટે અને આપેલ માધ્યમોની જોડ માટે. મતલબ કોઈ પણ માધ્યમની જોડ. ઉપર બે માધ્યમની જોડ છે કે નહીં? માધ્યમ 1 અને માધ્યમ 2. માધ્યમ 1 શેનું હતું? હવાનું. માધ્યમ 2 શેનું હતું? કાચનું. શેનું હતું? કાચ. તો આવું કોઈ પણ જોડ માટે ભાઈ શું છે? કોઈ પણ જોડ માટે, એ હવા અને કાચ હોય, હવા અને પાણી હોય, કાચ અને પાણી હોય, હવા અને ગ્લિસરીન હોય, પાણી અને કેરોસીન હોય, કોઈ પણ માધ્યમની જોડ માટે, કોઈ પણ માધ્યમની જોડ માટે આપાત કોણનો સાઇન, આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે. આને આપણે સ્નેલનો નિયમ કહીએ છીએ. આ સ્નેલનો નિયમ યાદ રાખજો. આપેલ પ્રકાશના રંગ માટે અને આપેલ માધ્યમોની જોડ માટે આપાત કોણનો સાઇન, ત્રિકોણમિતીય પેલું છે, સંજ્ઞા છે, વિધેય છે. સાઇન થીટા કોસ થીટા કહીએ છીએ કે નહીં?
અહીંયા થીટાની જગ્યાએ આપાત કોણ, મને એમ કહો આપાત કોણ કોણ છે? એ અહીંયા દર્શાવાય છે, જેને આપણે શું કહીએ છીએ? આઈ. શું કહીએ છીએ? આઈ. વક્રીભૂત કોણ કોણ હતો? અહીંયા દર્શાય, જેને આપણે કહીએ છીએ આર. હવે આપાત કોણનો સાઇન, એનો મતલબ શું થાય? તો કે સાઇન આઈ. સાઇન આપાત કોણનો સાઇન. વક્રીભૂત કોણનો સાઇન એટલે શું? તો કે સાઇન આર. એ બંનેનો શું લીધો છે? ગુણોત્તર. ગુણોત્તર અગાઉ પણ મોટાવણીમાં શબ્દ વાપર્યો હતો. ગુણોત્તર મતલબ શું સમજવાનું? ભાગાકાર. આ બંનેનો શું કરવાનો? અંશમાં કોણ લખવાનો? આપાત કોણનો સાઇન. છેદમાં કોણ લખવાનો? વક્રીભૂત કોણનો સાઇન. એમનો ગુણોત્તર કેવો મળે છે? અચળ, મતલબ એક કોન્સ્ટન્ટ કિંમત, કંઈક મૂલ્ય મળે છે એવું કહેવા માંગે છે. અચળ, બરાબર, બદલાતો નથી એવું મૂલ્ય. જેમ કે 1/2 મળે તો જવાબ કેટલો આવે? 1/2 થાય તો 0.5. એ 0.5 શું છે? અચળ છે. 0.5 શું કહેવાય? અચળ. કેમ કે 1/2 કરો એટલે 0.5 જ મળે, પછી 0.4 મળે. એમ કહેવા માંગે છે કે આમનો ભાગાકાર પણ કંઈક અચળ કિંમત મળે છે. બરાબર. તો હવે સૂત્ર બનાવી દીધું. જો આપાત કોણનો સાઇન એટલે કે સાઇન આઈ હોય, વક્રીભૂત કોણનો સાઇન આઈ એટલે કે સાઇન આર કહેવાય, તો એમને શું કરી દીધો? ગુણોત્તર. અને એ ગુણોત્તર શું મળે છે? બરાબર અચળ. જેને સ્નેલનો નિયમ કે સ્નેલનો નિયમ અલગથી પૂછે છે. સ્નેલનો નિયમ લખો અને તેનું સૂત્ર ધારો. અલગથી 1-2 માર્ક્સમાં પૂછે તો આ બે વસ્તુ લખવાની થાય. ઓકે. અને આ જે સૂત્ર બન્યું, આ સૂત્રને કહેવાય છે માધ્યમ 1ની સાપેક્ષે માધ્યમ 2નો વક્રીભવનાંક. શું કહેવાય છે? વક્રીભવનાંક. નવો શબ્દ આવ્યો, વક્રીભવન હતા, એની જગ્યાએ આપણે શું આવ્યો? નવો શબ્દ વક્રીભવનાંક. આના પછીનો પોઈન્ટ જે આપણે શીખશું એ શું હશે? વક્રીભવનાંક. તો આ વક્રીભવનાંકમાં વક્રીભવન માટે જે કાચના લંબગોળવાળું થતું વક્રીભવન લેવાનું અને એના 2 નિયમ યાદ રાખવાના રહેશે. ખ્યાલ પડશે? એટલે રાખો.